શકુંતલાબેન જેલની બહાર આવતા જ તે કર્યો મોટો ખુલાસો। સૌથી મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો, તો આપણે એના વિશે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પણ એ પહેલાં તમે નવા હોય તમારી ચેનલ સબસ્ક્રાઈબર કરી લેજો, તેથી કરી આવનારા વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો દોસ્તો તમને ખબર હતી કે જે ફોરેસ્ટ અધિકારી માથે શેતર વસાવાએ હુમલો કર્યો હતો, એના કેસની અંદર શેતર વસાવાની 7 વર્ષની સજા ફટકારવામાં આવી હતી દોસ્તો। અને એમ કહેવાય છે કે શકુંતલા વસાવાને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા, અને સાથે સાથે ખેડૂત લોકોને પણ જેલના હવાલે કરી દેવામાં આવ્યા હતા દોસ્તો। ત્યાર પછી અત્યારે સોશિયલ મીડિયા પર નવી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે 22 તારીખના દિવસે શકુંતલા વસાવા અને ખેડૂત લોકોના જામીનની સુનાવણી હતી દોસ્તો, અને જામીન પણ મળી ગયા છે। અને જામીન મળતા જ તે જેલની બહાર આવતા જ તે શકુંતલાબેને સભા રાખવામાં આવી હતી। સભાની અંદર શકુંતલાબેને કર્યો છે મોટો ખુલાસો। શકુંતલાબેનનું એવું કહેવું છે કે થોડાક સમયની અંદર શેતર વસાવા પણ જેલની બહાર આવી રહ્યા છે અને જામીન એને પણ મળી જવાના છે દોસ્તો। હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમને ખબર હતી કે જે ડેડિયાપાડાના ધારાસભ્ય શેતર વસાવા છે, અને શેતર વસાવાની નાની ઉંમરમાં એવડું મોટું નામ છે કે વાત જ ના પૂછો દોસ્તો। ખેડૂત લોકો માટે અને જનતા માટે રાત દિવસ લડત લડતા હોય છે, અને જનતાને ન્યાય પણ અપાવતા હોય છે, અને ઘણીવાર શેતર વસાવાની અટકાયત પણ થતી હોય છે, અને સરકાર સામે અવાજ પણ ઉઠાવતા હોય છે દોસ્તો। તમને ખબર હશે દોસ્તો, હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે। આદિવાસી સમાજના લોકો આવ્યા છે મેદાનની અંદર શેતર વસાવાના સપોર્ટની અંદર દોસ્તો, અને નારા પણ લગાવી રહ્યા છે કે સેતોબા તમે આગે बढ़ो, हम તમારી સાથે, જેલ કા તાલા તૂટેગા, શેતર વસાવા છૂટેગા, આવા નારા પણ લાગી રહ્યા છે દોસ્તો। અને આદિવાસી સમાજે કર્યો મોટો ખુલાસો। આદિવાસી સમાજનું એવું કહેવું છે કે વારંવાર શેતર વસાવાની ભાજપ ફસાવીને જેલના હવાલે કરી રહી છે, કારણ કે શેતર વસાવાને ભાજપ તરફથી ઘણી બધી ઓફરો મળી હતી કે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જાવ, પરંતુ શેતર વસાવા ઝૂક્યા નહોતા, એટલા માટે ભાજપવાળા ફસાવીને જેલના હવાલે કરી રહ્યા છે દોસ્તો। તો હાલ અત્યારે ઘણી બધી ક્લિપો અને વિડીયો સામે મળી રહ્યા છે દોસ્તો। તો તમારા આના વિશે શું કહેવું છે કમેન્ટ કરીને જરૂર બતાવી દોસ્તો। અને અમારી ચેનલમાં નવું તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશો નહીં, તેથી કરી આવવાના વિડીયો હું તમારા માટે લાવતો છું દોસ્તો। તો આ તો આજનો વિડીયો ગેમ લાઈક શેર ફરી બીજા વિડીયો મળે તબ તક કે લીએ જય હિન્દ જય ભારત। મળે બીજા વિડીયો તબ તક કે લીએ બાય બાય।